વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત। વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાનના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ યોગી સરકાર સામે નારા લગાવ્યા હતા તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ ઉઠી છે। પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રતિકાત્મક રીતે યોગી સરકારના નામ પર કાળી શાહી લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। જોકે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર જાહેર રસ્તા પર વિરોધ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી। જૂના ન્યાય મંદિર પાસેના મુખ્ય માર્ગ પર અચાનક એકત્રિત થઈ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પડી હતી। પોલીસના જણાવ્યા અનુસાર કાર્યકર્તાઓ મુખ્ય માર્ગ ઉપર છુપાઈને અચાનક બહાર આવી વિરોધ કરી રહ્યા હતા, જેથી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક દખલગીરી કરી અને અંદાજે 12 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને અકોટા પોલીસ મથકે લઈ જવાયા હતા। આ અંગે યુથ કોંગ્રેસ વડોદરાના પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાનની ઘટના સામે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવ્યા। પોલીસ દ્વારા મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હિન્દુત્વના નામે બનેલી આ સરકાર સમગ્ર દેશમાં ફક્ત ચૂંટણી લડવા માટે જ કાર્ય કરતી હોય છે, પરંતુ યોગી આદિત્યનાથ જે પોતાને યોગી તરીકે બિરદાવે છે, એ યોગી આદિત્યનાથ દ્વારા શંકરાચાર્યનું જે રીતે અપમાન કરવામાં આવ્યું, એમના ઉપર હાથ ઉપાડવામાં આવ્યા અને એમને જે નુકસાન કરવામાં આવ્યું છે